ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સરકારી જમીન પચાવી પાડનારાઓ સામે તંત્રએ લાલાખ કરી છે। ગોવાલી ગામમાં સરકારી ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। કલેક્ટર કચેરીમાં થયેલી રજૂઆત બાદ તંત્રએ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને દબાણ દૂર કર્યું છે। ઝઘડિયાના ગોવાલી ગામે આવેલી બાલાપીર દરગાહ પાસેના ગેરકાયદે બાંધકામ મુદ્દે તંત્ર દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી। જોકે નોટિસની મુદ્દત પૂરી થવા છતાં દબાણ ન હટાવવામાં આવતા આજે વહીવટીતંત્ર ઓપરેશન ડિમોલિશન મોડમાં જોવા મળ્યું હતું। જેસીબીના પંજાએ ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરી નાખી હતી। ગૌચરની જમીન ખુલ્લી કરાવી છે। આ સંવેદનશીલ કાર્યવાહી દરમિયાન ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો। આની અરજી મેં 2025 માર્ચમાં રૂબરૂ એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબને કરી હતી। ત્યાર પછી 8-9 મહિના પછી મેં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ નિવારણ કેન્દ્રમાં આની ફરિયાદ કરી હતી। ત્યારબાદ માપણી પછી આજે દુરસ્ત કરવામાં આવે છે। આજે સત્યનો વિજય થયો। આ દરગાહ પર પંચાયતની સ્થાપના થઈ તે પહેલાંની છે અને હું 1983માં અહીંયા માંડવા હોટલ હતી ભીખાભાઈ સરદારની, એમની સાથે અહીંયા ફૂલ ચડાવવા આવતો હતો એમની સાથે, ત્યારની મને આ જગ્યાની ખબર છે। પહેલાં 3 જ દરગાહ હતી અહીં આગળ, જૂનામાં જૂની ઓટલા જેવું હતું ને એની પર દરગાહ હતી। બાકીની દરગાહો એમણે આ લોકોએ વિરોધ કર્યો કેતોભાઈને ત્યાર પછી સ્થાપના થઈ એની, અને ખરેખર કોઈ પણ પૂર્વ મંજૂરી સિવાય થયેલી, જેથી આજે તોડી પાડવામાં આવે છે અને જે કંઈ થયું તે યોગ્ય થયું છે। આટલું દરગાહ છે તો દરગાહને બચાવવા માટેનો બી સમય આપે। લાપરવાહ ટ્રસ્ટીઓના કારણે આજે દરગાહની અંદર લાપરવાહી થઈ છે। ટ્રસ્ટીઓ કોઈ ધ્યાન દોરતા જ નથી ને ટ્રસ્ટીઓનું ધ્યાન કંઈ છે નથી। આ દરગાહ પછાડી ખાલી અનગનખાની બોર્ડ એમને મારી દીધેલું છે કે પૈસા એમને ઉઘરાવવા છે, પૈસા ઉઘરાણી કરેલું જે બોર્ડ મારેલું છે ત્યાં રજૂ કરેલું છે, પૈસા ઉઘરાવવા માટે જ ટ્રસ્ટ છે ને ખરેખર તો 99માં જે ટ્રસ્ટ ચડી બેઠા એ લોકો ખરેખર ગૌચરમાં હોય। અમે તો ખાદિમ છે દરગાહના, અમે તો દરગાહની ખિદમત કરવાવાળા વ્યક્તિ છે।